તો ભાઈ જોઈ લ્યો બપોરના 4 વાગ્યા છે, હવા 4. અને આ છે ને જો અહીંયા અટાણે આ ભાખરી અને આ જો એનું મોઢું જોવો તમે ને અહીંયા શાક. આ જો એનું મોઢું જોવો તમે ખાલી છે કેવું છે મોઢું? લિપસ્ટિક વાળું મોઢા જેવું નહીં જાતી તો કેમ કરું? અને આ અહીંયા ભાખરી છે ને અટાણે હવા 4 વાગે છે ને ભાખરી ને શાક બને જ ભાઈ. અટાણે બપોરનું જમવાનું હવા 4 વાગે બને જ ભાઈ. હા હમણાં તો નવરાત્રી છે ને તો એમ નહીં, ઉભા રહ્યો. 4:15 વાગે બને છે કેમ ઈ તો કયો? હવા 4 વાગે એમ બને છે કે બપોરે કઈ બનાવ્યું નહોતું. જો આપણે હું સવારમાં આરતીમાં વહી ગઈ પછી 11 વાગે આરતીમાંથી ને એવી આવીને આપણે નાસ્તો કર્યો. હું આવી ત્યાં દર્શ કે મારે પાછું સુઈ જાઉં તો એને સુવડાવ્યો ને આપણે નાસ્તો કર્યો બે. અને પછી જમવું નહોતું, નાસ્તો કર્યો તો એટલે તો પછી મારે સુઈ જવું હતું. ત્યાં ઓલા ઉપરવાળા અંકલ આંટી કેક દેવા આવ્યા, એનો કાલ બર્થડે હતો તો એ લોકો બેઠા તો 1 વાગી ગયો. પછી ગયા પછી હું સુઈ ગઈ. તમારે જમવું નહોતું, હું સુઈ ગઈ. તો ઉઠીને હવે ભાખરીને શાક બનાવ્યું છે અને હવે આપણે 6 વાગે પાછું જવાનું છે રમવા. તો એટલે ડિનર સમજો કે લંચ સમજો કે બ્રેકફાસ્ટ બધું આમાં છે. બ્રંચ છે. ભાખરી છે ને આમાં છે મસ્ત ગુવારનું શાક છે. તો એટલે પછી અત્યારે ઈ બળી ગઈ છે સજ. તો હવે શાક ને ભાખરી ખાઈએ. શાક ભાખરી ખાઈ લઈએ, પ્લેટફોર્મ ક્લીન કરી નાખીએ, વાસણ કરી લઈએ. હું કરતો રહે તો મેં કા કુકર કવરાવે છે. હવે આ કુકરને રજા આપી દેવી છે કેમ કે આ હેન્ડલ છે ને આ કુકરનું નથી, તૂટી ગયું હતું આનું. ના પાછું નાખ્યું ને તો ફિટ જ હરખું નથી. દિવાળી સુધી ઘરે જાય ને ત્યાં સુધી આને રાખવાનું છે. હાલો તો હવે જમી લઈને પછી જાય તૈયાર થઈને. બરાબર. વાસણ ને કોણ કરશે? તમે તો વાતું કરી તૈયાર થઈને જાય પાછા એમ કે મોડું મોડું રસોઈ કરે છે. તો જો મસ્ત મજાનું પ્લેટફોર્મ ને કિચન સાફ થઈ ગયું છે, વાસણ એ થઈ ગયા છે. તો હવે થવાનું છે તો જો હવે કામ થઈ ગયું છે ને હું ફ્રી થઈ ગઈ છું. તો હવે ફટાફટ શું કરવાનું છે? આપણે તૈયાર થઈ જવાનું છે. નાવાનું કોને બાકી છે? બાકી છે તાર નાવાનું. સવાર નથી નાયો? મને હું ખબર તેને ખબર હોય ને. હું તો નીચે ગઈ હતી આરતીમાં. નાયો નહોતો આજ સવાર? હા તો હાલો કાંઈ નહીં, દર્શ નથી નાયો તો એ ફટાફટ નાવા જાય અને હવે અમે થઈ જાય રેડી. પ્લીઝ સર, આપના માટે સુંદર મજાની બેઠક વ્યવસ્થા. હા ચાલો બધા કલાકાર.
કાઠિયાવાડમાં જ દોરો છે કે ઠપ થડકે અને મેળું હશે ખેલણ લાગી ખાટ તમે સજના સૌ ભલે આવ્યા અમે જોતા તો તમારી વાત ગરવી ગુજરાતી સમાજ તેમજ દ્વારકાધીશ સેવા મંડળ મલ્હાર ઠાકોરનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરે છે. એમનો અવાજ સાંભળવો છે ને આપણે બધાએ સાંભળવો છે મને તો આમનો અવાજ નથી સંભળાતો, તમને સંભળાય છે? નથી સંભળાતો. હજી એક વાર સાંભળવો છે એમનો અવાજ? હા મારું પુણે હા. પ્લીઝ મલ્હાર ઠાકરને નમ્ર વિનંતી કરીએ કે અમારા બધા ખેલૈયાઓ માટે કંઈક 5 મિનિટ તમારા શબ્દોમાં. થેન્ક યુ વેરી મચ. ગરવી ગુજરાત પુણે આગળ આવી એટલી બધી મજા પડી ગઈ ને બોસ. ક્યાં વાત છે યાર, જોરદાર છે તમને. મને કહે કે તમે તમારી ભાષામાં કીધું કહેજો, એવું કહેતા મને કે તમે તમારી ભાષામાં કહેજો. મેં કીધું આ જ મારી ભાષા છે ભાઈ, આ જ જે બધી દુનિયા છે આખી. આટલા બધા ગુજરાતી ફિલ્મોના ચાહકો, ગુજરાતી કલાકારને પુણે જે આખું મહારાષ્ટ્ર મરાઠી બેઝ છે એની અંદર ગુજરાતી કલાકારને આટલી સરસ રીતે બોલાવો, આગતા સ્વાગતા અને આટલો બધો પ્રેમ તમે જે આપ્યો છે એ બધું અમદાવાદ લઈ જઈને બધાને બાળવાનું કે જો બસ હું પુણે જઈને આવ્યો છું. ગરવી ગુજરાતના દરેક ટ્રસ્ટી મેમ્બર્સ, કમિટી મેમ્બર્સ, એમના કારણે હું અહીંયા સુધી આવી શકું છું. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય જીગરભાઈ ટીમ તરફથી. થેન્ક યુ વેરી વેરી મચ. બસ આમ જ તમે પ્રેમ આપતા રહેજો, ગુજરાતી ફિલ્મો જોતા રહેજો અને અમે વારંવાર તમારી સાથે તમને મળવા આવતા રહીશું. બરાબર? સૂર્ય પણ વિકીડા ઉઠ કે આસમાન વાકા અંગ વાળા ભૂત ભૂત બગ કે બગલાની ડોકુમાંથી પોપટાની ચાચીમાંથી કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સુંદરમાંથી દર્શનાતો સિંહમાં સિંગડાનો ભાર છે. સાંભળીને શિયાળ બોલું કાંઠે દર્પગ્રામ અન્યના તો એક આપના તમે એટલી બધી વખત વાલા માવને સાંભળ્યું હશે કે વાલા માવ પોતે આવી ગયો છે અહીંયા અને હું તૈયાર કરીને બી આવ્યો છું. 2 લાઈન ગઈશ વાલા માવને. ખૂબ તમને તો પહેલા થેન્ક યુ કહેવા માટે મારી પાસે હવે શબ્દો ખુલી રહ્યા છે અને એટલો બધો આનંદ થઈ ગયો છે આ જગ્યા પર આવીને. હું તમને પ્રોમિસ આપું છું કે ગુજરાતી કલાકારો તમે જેટલા જોયા છે એ બધા જ અહીંયા આંગણે આવે એવા પ્રયત્નો કરીશું. હું યશ સોની, જાનકી બોડીવાલા, રોહિત પટેલ, રોનક કાંતા બધાને કહીશ કે એક વખત પુણેના આ ગુજરાતીઓને તો મળવું જ પડે. હું મને શોધા કરું પણ હું તને પામ્યા કરું. તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાગી મજલનો સાર, તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે. મીઠડી આ સજા છે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગવાનો રે. લવની ભવાય હોતા થયા 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 આ શહેર માટે અને આ શહેરના દરેક ગુજરાતીઓને એટલું જ કહેવું છે કે જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધું જ ગમવા લાગે. થેન્ક યુ સો મચ દોસ્તો. ખૂબ આનંદ આપ સૌને મળીને. ઓવર ટુ સર તમને. તમે આટલું સરસ સ્વાગત કર્યું એના માટે થેન્ક યુ વેરી મચ. અને આમ જ પાછા મળતા રહીશું. ઓકે. અને હા, આઈ નો બધા ફોટા અને
પાકું ગરબા રમવાના જ છે. મને એ લોકોએ કીધું છે કે તમારે નીચે ગરબા રમવા જવાનું, મેં કીધું 100% એટલે આપણે 100% મળીશું. પ્લાનિંગ શું છે આગળનું જાણી લઈએ પહેલા, પણ 100% એકવાર ફાઇનલી બોલો શ્રી અંબે માત કી. થેન્ક યુ વેરી મચ. જ્યારે આંગણે કોઈ અતિથિ પધાર્યા હોય ત્યારે આપણે એમનું સ્વાગત કરીએ, એનું સન્માન કરીએ. કોઈ ફૂલથી સ્વાગત કરે, કોઈ ફૂલ હારથી સ્વાગત કરે. પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં એવું કહેવાય છે, રસમાં અમારી નોખી અને અમારા રિવાજો તો સાવ નોખા. રસમાં અમારી નોખી અને અમારા રિવાજો તો સાવ નોખા. અમારે મન તો માત્ર શબ્દાએ જ કંકુ અને શબ્દાએ જ ચોખા. શબ્દરૂપી કંકુ અને ચોખા વડે મલ્હાર ઠાકરનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન. હવે હું અમારા ગરવી ગુજરાતી સમાજના જીગરભાઈ વ્યાસ, સ્મિતાબેન વ્યાસ તેમજ કીર્તિભાઈ શાહને નમ્ર વિનંતી કરીશ કે મલ્હારભાઈ ઠાકરનું સન્માન કરશે.